recently you have been through a big loss of your life. અને અમદાવાદની તો હંમેશા એ મેન્ટાલિટી રહી છે. અમદાવાદે ઘણું બધું આઈ થિંક જે સારું હશે ને એ જ ગમશે લોકોને. હેલો, this is RJ હાર્દિક from Fever 95 FM. દરરોજ સાંજે તમારી ને મારી મુલાકાત થાય છે on Fever 95 FM on મનમોજી ઇવનિંગ. આજે મારી સાથે સ્ટુડિયોમાં વિઝ્યુઅલ માધ્યમથી અને રેડિયોના માધ્યમથી મારી સાથે એક એવી વ્યક્તિ જોડાઈ છે કે જેને ઇન્ડિવિજ્યુઅલી હું મ્યુઝિકનું રિપ્લેસમેન્ટ એ વર્ડના રિપ્લેસમેન્ટમાં ગણું છું. ધ વન હુ ઓલવેઝ સિંગ્સ ફ્રોમ સોલ, whether it's Rajadiraj, whether it's Bandish Bandits, whether it's any of his song, you give him any damn single song, you will find the soul in his voices. None other than Akshat Parikh is here with us in the Fever FM studio once again. Thank you. So thank you so much for sparing time and thank you so much for coming again and again. Pleasure for me. તમે બહુ જ અહીંયા આવું એક મારા માટે બહુ ગમતી વાત છે. અરે ઓલવેઝ, એટલે જ્યારે એવું આવે ને કે ભાઈ અમુક ઇન્ટરવ્યુઝ કરવાના તો અમને બી બીક લાગે, બટ અમુક નામ પડે એટલે એમ થાય હા તો ઘરના જ, આમાં કઈ વાંધો નહીં, તમે આવો નહીં રાતે શાંતિથી આપણે બેસીને વાતો કરીએ. ક્યાં વાત. નાઉ અત્યાર સુધીના તમારા જેટલા પેલા સ્ટેપ્સ રહ્યા જેમાં પ્રોબેબલી વી હેવ બીન ટુગેધર એન્ડ વી હેવ હેડ અ વર્ડ, વેધર ઇટ્સ બંદિશ બેન્ડિટ્સ ઓર રાજાધિરાજ, વી હેડ અ કન્વર્ઝેશન એન્ડ આઈ એમ સુપર ફીલિંગ પ્રિવિલેજ્ડ દેટ હવે વેન યુ આર પરફોર્મિંગ વેરી ફર્સ્ટ ટાઈમ ઇન અમદાવાદ એટ હંગરીટો હાઈ સ્ટ્રીટ, જ્યાં એક અલગ કમ્પ્લીટ અવતારમાં કમ્પ્લીટલી ફિલ્મી નોન ફિલ્મીથી લઈ અને કોઈ એક પ્રોજેક્ટ ઓરિએન્ટેડ નહીં, બટ ઇટ્સ લાઈક અ પેલેટ દેટ યુ વિલ બી એબલ ટુ સર્વિંગ ટુ અમદાવાદની ઓડિયન્સ. How's the feeling? I'm quite nervous, but at the same time, I'm very excited. Because અમદાવાદ મારું શહેર છે અને મારા લોકો માટે મારે પરફોર્મ કરવાનું છે, એટલે એક અલગ જ ફિલિંગ હોય. અને જે સંગીતથી હું જોડાયેલો છું, જે મારા રૂટ્સ છે, ઓફકોર્સ એ મ્યુઝિક તો હું પ્રેઝન્ટ કરીશ, પણ મારી કોશિશ એ હશે કે એવું સંગીત પીરસું કે જે લોકોને ખબર હોય, કે જેથી અમે સાથે સાથે એ વસ્તુને એન્જોય કરી શકીએ, માણી શકીએ. એટલે આપણા ત્યાં પેલું છે કે અક્રોસ ઇન્ડિયા પ્રોબેબલી ઇન્ડિયન્સ કે બધાની આ મેન્ટાલિટી હોય, આઈ ડોન્ટ નો, પણ એમ કે ભાઈ તમે જે સિંગ અલોંગ કરી શકો એ ગીતો આપણને ગમે, વી વાઇબ ઓન ધેટ અને આપણને એ ગીતોમાં મજા આવે. સો આ સેટમાં અત્યાર સુધી બહુ બધા, એટલે અક્ષતના કેસમાં એવું પણ છે કે વેધર ઇટ્સ સચિન તેંડુલકર, વેધર ઇટ્સ યુ નેમ ધ આર્ટિસ્ટ, એમની સામે પરફોર્મ કર્યું છે, વેધર ઇટ્સ ઇન્ડિયા, વેધર ઇટ્સ આઉટ ઓફ ઇન્ડિયા, અક્ષત હેઝ પરફોર્મ કોર્પોરેટ, મેરેજ, ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટ્સ, બહુ જ બધી વસ્તુઓ કરી છે. આ સેટઅપમાં વોટ વિલ બી ધ ન્યૂ થિંગ કે જે ફોર યુ ઓલ્સો ઇટ વિલ બી લાઈક કે અમદાવાદથી આની શરૂઆત કરી, કેમ કે ઘણા બધા આર્ટિસ્ટ એવા છે જેમણે હંગરીટોમાં પરફોર્મ કર્યું, અમદાવાદમાં પરફોર્મ પહેલી વખત કર્યું, and they showcased કે અમારામાં આટલા રંગો છે, and then people started enjoying all those colors. So what will be the best part of this concert or this night, 31st May? 31st May, yes. તમે જેમ કીધું એમ અલગ અલગ પ્રકારના રંગો રજૂ કરવાના છે, અને એ રંગમાં એક એવો રંગ કે જેને એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ કે જે લોકોને આજકાલ બહુ જ ગમે છે, બિકોઝ ઓફ રિષભ શર્મા એ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેન્ડિંગ છે એવું કહી શકાય. ટ્રુ. તો મારો જે સેટઅપ છે બોલિવૂડનો, મારું જે બેન્ડ છે એમાં અમે આ વખતે સિતાર પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. તો એવા જ ગીતો અગેન આઈ એમ સેઇંગ કે જે લોકો સાથે ગાઈ શકે, પણ એમાં થોડું ટ્વિસ્ટ હશે સિતારનું, એની અરેન્જમેન્ટની, આખા શોની, કે જે લોકો માટે થોડુંક એક હટકે હશે. તો એવી રીતના પ્રયત્ન કરીએ છીએ ને, જેમાં ઓફકોર્સ થોડુંક ક્લાસિકલ ફ્યુઝન મ્યુઝિક, થોડુંક સ્પિરિચ્યુઅલ મ્યુઝિક, થોડાક એવા ગીતો કે જે લોકોની સાથે જોડાયેલા છે. કારણ કે હું એવું માનું છું હાર્દિકભાઈ કે દરેક સોંગ સાથે દરેક વ્યક્તિની કોક ને કોક યાદ, કોક મેમરીઝ જોડાયેલી હોય છે. તો એ વસ્તુ જો કરવામાં આવે તો એમને કંઈક અલગ કનેક્શન એમના માટે હોય છે. તો એવા ગીતો, અને ઓફકોર્સ એ સાથે ગઈ શકે, સાથે ડાન્સ કરી શકે, સાથે એન્જોય કરી શકે, પર્ટિક્યુલરલી એ વાઇબમાં આવી શકે એવા બધા ગીતો. આઈ થિંક આ છે ને 31મી મે જેટલા લોકો અક્ષતને, હું તો મને બહુ એટલે પેલું હીરો હોય ને એની 22 પહેલમાંથી 2-4 પહેલ મને જોવા મળી છે. જેટલા લોકો આ હીરાને આખો જાણે છે, they'll probably say this કે now it is like you are getting your whole window where you can open and you can explore, because the way you are saying કે ભાઈ ક્લાસિકલ મ્યુઝિક છે કે ઇન્ડિયન ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જેને સાથેનો એક્સપેરિમેન્ટ, ઇટ્સ લાઈક વી વિલ ફાઇનલી ગેટ અ ચાન્સ ટુ સી અક્ષત ધ ઓરિજિનલ સાઇડ. અત્યાર સુધી કદાચ ડિરેક્ટર્સના પેરામીટર્સ પ્રમાણે અમે અક્ષતને જોયા છે. નાઉ ધીસ વિલ બી ધ રિયલ અક્ષત પાર્ટ. બિલકુલ, ડેફિનેટલી.
એઝ યુ સેડ કે દરેક વ્યક્તિના ગીતો સાથેની અમુક પ્રકારની મેમરીઝ હોય. હું આમ તો આ બહુ સેન્સિટિવ વસ્તુ છે અને કદાચ ખુરેદવા નથી માંગતો, બટ સ્ટીલ રિસેન્ટલી યુ હેવ બીન થ્રુ અ બિગ લોસ ઓફ યોર લાઈફ. It's like a very first concert where it is happening after your father's demise. Can we expect some kind of dedication to him, or would you like to share a few words on that? જો આમ તો આખું સંગીત જ એમના માટે અગ્રી ડેડિકેટ, અને બહુ બધી જનરેશન્સ એવી છે જે કહી રહી છે કે ઇટ ઇઝ he and music both goes hand in hand. યા, અને એટલે તો જે પણ ગાઉં છું, જે ગાતો આવ્યો છું ને જે આગળ બી ગઈશ, એ બધું લાઈક યુ નો એમને જ સમર્પિત છે. અને કદાચ હું મ્યુઝિકમાં છું બિકોઝ ઓફ હિમ. સો એમાં તો કંઈ બોલવા જેવું છે નહીં, કારણ કે જેટલું બી સંગીત આવડે છે, જે સાંભળેલું છે, જે શીખેલું છે, ક્યાંક ને ક્યાંક એમના વડે જ છે. સો યસ, આ આખી કોન્સર્ટ એમને ડેડિકેટ કરીને જ હું પ્રેઝન્ટ કરીશ. હંગરીટો ઇઝ ઓલવેઝ એક એવું ચેકબોક્સ રહ્યું છે તમામ આર્ટિસ્ટ માટે કે જ્યાં દે પરફોર્મ, અને અમદાવાદ હેઝ ઓલવેઝ બીન દેટ કાઇન્ડ ઓફ ઓડિયન્સ કે જેણે હંમેશા લોકોને એક્સેપ્ટ કર્યા છે. એવું તમામ આર્ટિસ્ટ પણ કહે છે, વેધર ઇટ્સ મ્યુઝિક અરેન્જર્સ હોય, વેધર ઇટ્સ સિંગર્સ હોય, વેધર ઇટ્સ ઇવન એક્ટર્સ ઓલ્સો. વોટ ડુ યુ હેવ ટુ સે ઓન ધીસ, કે ઇઝ ઇટ ધ સેમ થિંગ ઇન દેટ કેટેગરી ઓલ્સો, લાઈક મ્યુઝિકના કેસમાં, ક્લાસિકલના કેસમાં પણ? એકચ્યુઅલી હું એવું માનું છું કે હંમેશા તમે જે પણ લોકોને પીરસી શકો ને, લોકો એ બધું એક્સેપ્ટ કરે છે. એટલીસ્ટ એક વખતે ટ્રાય તો કરે છે, પછી ભલે એમને ગમે ના ગમે અલગ વસ્તુ છે, પણ એ લોકો એક્સેપ્ટ તો કરે જ છે. એવું સહેજ પણ નથી કે આ ટ્રેન્ડિંગ છે એટલે આ જ કરવું જોઈએ. ઓકે, હું એવું ચોક્કસ માનું છું કે બિકોઝ એનું એક્ઝામ્પલ કહું કે અમે જ્યારે બંદિશ બેન્ડિટ્સ બનાવી, અમે જ્યારે એની પર કામ કરી રહ્યા હતા, ત્યારે એ વખતે મિર્ઝાપુર ને બીજી એવી બધી સિરીઝ પોપ્યુલર હતી કે જે માત્ર એમાં એક્શનથી ભરપૂર છે. એવા સમયે કોઈ ઘરાનાની વાત કરશે, કોઈ ગંડાબંધનની વાત કરશે, કોઈ ગુરુ શિષ્ય પરંપરાની વાત કરશે, એ એક્સેપ્ટ લોકો કરી શકે બહુ અઘરું હતું, કારણ કે એ વખતે આ ચાલતું હતું. લાઈક આપણે તો એવો ટ્રેન્ડ છે કે યે ચલ રહા હૈ તો યહી કરો, એવું નથી. એ હંમેશા લોકોને નવું ગમતું હોય છે, લોકોને નવું જાણવું, સમજવું. આ આપણું એક ઇન્ડિયન કલ્ચર છે, લોકો પાસેથી મેળવવાનું. તો એ કોન્સેપ્ટને હું હંમેશા માનતો આવ્યો છું કે લોકોને જો નવું આપશો તો એ લોકો એક્સેપ્ટ કરશે. અને અમદાવાદની તો એ હંમેશા એ મેન્ટાલિટી રહી છે. અમદાવાદે ઘણું બધું અલગ અલગ વસ્તુ એક્સેપ્ટ કરી છે. તો આઈ એમ શ્યોર મ્યુઝિક પણ એ લોકો એવી જ રીતે એન્જોય કરે છે, કારણ કે અમદાવાદમાં સપ્તક ફેસ્ટિવલ થાય છે, બીજા મોટા મોટા કોન્સર્ટ થાય છે, કોલ્ડ પ્લે અહીંયા થયું, એટલે બધી વેરાયટીઝ બધી વેરાયટી છે. આપણી પાસે આદિત્ય ગઢવી જેવા કલાકારોનું ફોક મ્યુઝિક લોકો આટલું સરસ સાંભળે છે. ફોક, રૂરલ, આમાં હંમેશા મારો પ્રોબ્લેમ થાય. ફોક, રૂરલ, ઇન્ટરનેશનલ, ઇવન K-pop ના પણ ડિજિટલ કોન્સર્ટ્સ થઈ ચૂક્યા છે. આપણે મંડલીના ગરબામાં કરી શકીએ. ટ્રુ. What do you think? અમદાવાદી એક એવો ટ્રેટ કે જે મ્યુઝિકના રેફરન્સમાં યુ ઓલવેઝ લવ, એક્સેપ્ટ ધીસ એક્સેપ્ટિંગ થિંગ, પણ મ્યુઝિકના કેસમાં અમદાવાદીઝનો એક એવો ટ્રેટ છે કે જે ટિપિકલ અમદાવાદી છે, જે કદાચ બીજે કંઈ નહીં જોવા મળતો હોય. આઈ થિંક જે સારું હશે ને એ જ ગમશે લોકોને, ગમે તેવું એ નહીં એક્સેપ્ટ કરે. અને કદાચ ખરાબ હશે, બિકોઝ હોઈ બી શકે, રાઈટ, બધી વસ્તુ સારી હોય એવું જરૂરી નથી, તો એ કદાચ એને એ લોંગ લાસ્ટિંગ નહીં હોઈ શકે, એ માત્ર ક્ષણભર હોઈ શકે છે. તો આ અમદાવાદની સ્પિરિટ છે અને અમદાવાદનો ટેસ્ટ છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, હું નવરાત્રિ ઘણા વર્ષોથી કરું છું અને આ વર્ષે હું અમદાવાદ કરી રહ્યો છું. અમદાવાદનો હંમેશા એક એ ટેસ્ટ રહ્યો છે કે અમદાવાદના લોકો નવરાત્રિમાં તમે જોશો કોઈ બોલિવૂડ સોંગ્સ પરફોર્મ નથી કરતું, ઇવન કોઈ મ્યુઝિકમાં પણ બોલિવૂડના સોંગ્સ નથી વાગતા. અહીંયા માત્ર ને માત્ર જે આપણું લોક સંગીત છે, જે આપણું સુગમ સંગીત છે, એ પ્રકારના ગીતો જ અહીંયા ગરબામાં કે નવરાત્રિમાં લોકો પ્રેઝન્ટ કરે છે. પ્રેફરેબલી ગરબા ગીતો, પદો, નોન બોલિવૂડ. હા, કે જેમાં કોઈ એનો અર્થ છે એ ગીતમાં, એ વસ્તુ જ અહીં ચાલે છે. અહીંયા આગળ
જે બોલિવૂડના જે ટ્રેન્ડિંગ સોંગ્સ છે જે લોકો ઓબ્વિયસલી બહુ જ સાંભળે છે પણ નવરાત્રિમાં નથી ચાલતું. કેમ? કારણ કે લોકો એક્સેપ્ટ નથી કરતા. ટ્રુ, નવરાત્રીનું પ્લેલિસ્ટ આખું ફરી જાય છે. એક્ઝેક્ટલી. એટલે લોકો ઓથેન્ટિસિટીમાં પણ બહુ જ માને છે. ટ્રુ. આઈ ગેસ કે અક્ષત જે પ્રકારે કહે છે મ્યુઝિકમાં જે પ્રકારે અમદાવાદીઓનો ટેસ્ટ છે, વોટ ડુ યુ થિંક કે બિંગ અમદાવાદી, વોટ ઇઝ યોર અમદાવાદી ટ્રેટ કે જે હવે મ્યુઝિકના રેફરન્સમાં લોકોને વધારે એક્સપ્લોર કરવા મળશે અધર દેન જસ્ટ ક્લાસિકલ, બટ બીજો કોઈ એવો ટ્રેટ હોય કે જે વિલ ગેટ ટુ નો મોર? મારા પોતાના સોંગ્સ હું કરી રહ્યો છું. મેં લાસ્ટ યર રંગિયા રિલીઝ કર્યું જે લોકોએ એને બહુ જ પસંદ કર્યું. હવે નેક્સ્ટ સોંગ હું કરી રહ્યો છું ઇશ્ક હૈ. આઈ એમ શ્યોર એ પણ લોકોને બહુ ગમશે બિકોઝ આ બધા મારા પોતાના ફેવરિટ સોંગ્સ છે. એટલે નથી કહેતો કે મેં ગાયા છે એટલે, પણ જેન્યુઅનલી મને બહુ ગમતા ગીતો છે. તો કદાચ જે વસ્તુને હું પસંદ કરું છું આઈ એમ શ્યોર લોકો બી પસંદ કરશે. અને એવા ઘણા સોંગ્સ હું કરી રહ્યો છું આ વર્ષમાં. સો યસ, એઝ આઈ સેડ, ધીસ ઇઝ ધ યર ઓફ જે આ વર્ષની શરૂઆતમાં પણ લોકોએ કીધું કે છે યર ઓફ ઇન્ફિનિટી, યર ઓફ મેનિફેસ્ટેશન, અને આ વર્ષમાં જે મેનિફેસ્ટ કરો એ બધી જ વસ્તુઓ પૂરી થાય છે. વી વિશ. આ ચેર ઉપરથી ઘણા બધા આ છે ને કરણ જોહર જેવી ચેર છે, કોફી વિથ કરણજી. ઘણા લોકો અહીં આવીને મેનિફેસ્ટ કર્યું છે અબાઉટ ધેર રિલેશનશિપ્સ, અબાઉટ ધેર વિઝન ફોર અપકમિંગ ટાર્ગેટ એન્ડ ઓલ. એન્ડ વી વિશ કે અક્ષતના આ તમામ ટાર્ગેટ્સ પૂરા થાય અને વધારે ને વધારે આપણે મુલાકાતો કરતા રહીએ. બિલકુલ. અક્ષત આ વર્ષે રાજાધિરાજને લઈને દુબઈ પણ જઈ આવ્યા છે એન્ડ વી વિશ અમદાવાદીઓ તરીકે તો આપણને છે કે અમદાવાદમાં કાશ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી જાય. વી વર ડિસ્કસિંગ ઓફ કેમેરા ધ સેમ થિંગ કે એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આવી જાય અને અમને આ બધા જ કલાકારો, આ બધું સેટઅપ, આ ગ્રેન્ડ્યોર અહીંયા એક્સપિરિયન્સ કરવા મળે. 31st of May હંગરીટો હાઈ સ્ટ્રીટમાં અક્ષત ઇઝ પરફોર્મિંગ એઝ વી ઓલ નો એન્ડ વી આર લુકિંગ ફોરવર્ડ ટુ દેટ નાઇટ. અમારા વ્યુઅર્સ એન્ડ લિસનર્સ માટે ઇફ યુ હેવ સમથિંગ ટુ શેર વિથ અસ પ્લીઝ. યસ. હેલો અમદાવાદ, મારું નામ છે અક્ષત પરીખ. હું તમને બધાને ઇન્વાઇટ કરું છું કે તમે બધા હંગરીટો હાઈ સ્ટ્રીટમાં આવો, બધા દિવસ આવો. 30, 31, 1st આ 3 દિવસ આ ફેસ્ટિવલ થવા જઈ રહ્યો છે. હું એમાં 31stના પરફોર્મ કરી રહ્યો છું અને આપણે બધા મ્યુઝિકને સાથે માણીએ, સાથે એન્જોય કરીએ, સાથે ગઈએ, સાથે ડાન્સ કરીએ, સાથે મજા કરીએ. તો આપ બધા જ આવો અને એવા સોંગ્સ હું પ્રેઝન્ટ કરવાનો છું કે જે તમને ખબર છે પણ એનું થોડું અરેન્જમેન્ટ ડિફરન્ટ હશે. એક એક્સ ફેક્ટર હશે એમાં એક અલગ પ્રકારનું. તો પેપર નથી ફોડતો હું, પણ તમે બધા આપણે આ મ્યુઝિક આ ઇવનિંગને બને એટલી વધારે મ્યુઝિકલ બનાવીએ અને એન્જોય કરીએ. આ છે ને સિંગર્સ બધા વાતો કરવા બેસે ત્યારે એકદમ સોફ્ટ મૃદુભાષી બની જાય, પછી જ્યારે એમને સ્ટેજ મળે ને ત્યારે તમને એમ થાય કે ये वो संभाजी वाला पूरा शेर है जो roar कर रहा है. So we are looking forward to that night and thank you so much once again for making it possible. And thank you so much. Fever FM is also excited for being a radio partner of Hungary to High Street. Thank you.